નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાફ નર્સની એક્ઝામની અંદર પૂછાતા ઇમ્પોર્ટન્ટ ટોપિકમાંનો એક કે જેમાં દર વર્ષે ઓછામાં ઓછા 3 થી 4 ક્વેશ્ચન તો MCQ પૂછાતા જ હોય એવો એક ટોપિક એટલે કે કાર્ડિયોપલ્મોનરી રિસક્સિટેશન. CPR also known as બેઝિક લાઈફ સપોર્ટ. CPRને બીજા નામ બેઝિક લાઈફ સપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે. હવે CPR કેવા પેશન્ટની અંદર આપવામાં આવે તો કે એના ઇન્ડિકેશનમાં કાર્ડિયક અરેસ્ટ ઓર એબ્સન્સ ઓફ પલ્સ એન્ડ રેસ્પિરેશન લેસ ધેન 5 મિનિટ. કાર્ડિયક અરેસ્ટવાળું પેશન્ટ હોય અથવા તો એવું પેશન્ટ કે જેને 5 મિનિટ કરતાં ઓછા સમયથી પલ્સ અને રેસ્પિરેશન હાજર પ્રેઝન્ટ ના હોય. એવું શું કામ મિત્રો? તો કે જો 5 મિનિટ કરતાં વધારે પલ્સ અને રેસ્પિરેશન એબસન્ટ હોય તો એવા પેશન્ટની અંદર પરમેનન્ટ બ્રેઇન ડેમેજ ઓક્સિજન ન મળવાના કારણે થઈ ગયું હોય, જેના કારણે એની અંદર CPR ઇફેક્ટિવ રહેતા નથી. એટલા માટે 5 મિનિટ કરતાં ઓછા સમયથી જો પલ્સ અને રેસ્પિરેશન એબસન્ટ હોય તો એની અંદર આપણે CPR આપી શકીએ અને લાઈફ સેવ કરી શકીએ. ત્યાર પછી કાર્ડિનલ સાઇન ઓફ કાર્ડિયક અરેસ્ટ. કેવા પેશન્ટને આપણે કાર્ડિયક અરેસ્ટમાં કન્સિડર કરી શકીએ તો કે એપનિયા, એબ્સન્સ ઓફ બ્રીથ હોય, બીજું કે એબ્સન્સ ઓફ કેરોટિડ એન્ડ ફેમોરલ પલ્સ. આ બેયની અંદર કોઈ પણ એક અથવા તો બે સિમ્ટમ જોવા મળે તો એને આપણે કાર્ડિયક અરેસ્ટ કહી શકીએ. અથવા તો ડાયલેટેડ પ્યુપિલ ડ્યુ ટુ સેરેબ્રલ હાઇપોક્સિયા. ઓક્સિજન ન મળવાના કારણે સેરેબ્રલ હાઇપોક્સિયા થાય અને એના કારણે ડાયલેટેડ પ્યુપિલ થાય. ત્યાર પછી સિક્વન્સ ઓફ BLS બેઝિક લાઈફ સપોર્ટ આપવા માટેના સિક્વન્સ છે. MCQમાં પૂછાઈ શકે કે BLSના સિક્વન્સ તો CAB. C ફોર કોમ્પ્રેશન, A ફોર એરવે, B ફોર બ્રીથિંગ. હવે એક પછી એક આપણે સિક્વન્સ વાઇઝ જોશું. એ પહેલાં આપણે જનરલ ઇન્સ્ટ્રક્શન જોઈ લઈએ. રિકોગ્નાઇઝ કાર્ડિયક અરેસ્ટ બાય કેરફુલ એસેસમેન્ટ ઓફ અનકોન્શિયસ અલોંગ વિથ એબ્સન્સ ઓફ પલ્સ ફોર મેક્સિમમ ઓફ 10 સેકન્ડ બિફોર BLS સ્ટાર્ટેડ. કોઈપણ પેશન્ટની અંદર આપણે BLS સ્ટાર્ટ કરતાં પહેલાં એને કેરફુલી એસેસમેન્ટ કરવાનું, જેની અંદર પેશન્ટ અનકોન્શિયસ હોય, સાથે સાથે મેક્સિમમ 10 સેકન્ડ માટે પલ્સ જોવાની. જો પલ્સ એબસન્ટ હોય તો પછી આપણે સ્ટાર્ટ CPR વિધિન 3 to 4 મિનિટ ઓફ કાર્ડિયક અરેસ્ટ ટુ એવોઇડ પરમેનન્ટ બ્રેઇન ડેમેજ. કોઈપણ પેશન્ટની અંદર આપણે ખબર પડે કે આ પેશન્ટ અનકોન્શિયસ છે, સાથે મેક્સિમમ 10 સેકન્ડ માટે આપણે પલ્સ જોઈ લીધી, એબસન્ટ હોય તો કોઈપણ લોંગ ડ્યુરેશન અવલંબિત અવરોધ વિના આપણે 3 થી 4 મિનિટની અંદર કાર્ડિયક અરેસ્ટવાળા પેશન્ટની અંદર CPR આપીએ તો લાઈફ સેવિંગ કરી શકીએ. તો અહીં પણ MCQ બની શકે કે કાર્ડિયક અરેસ્ટમાં કેટલી મિનિટની અંદર CPR ચાલુ કરી શકાય જેથી પરમેનન્ટ બ્રેન ડેમેજ અટકાવી શકાય? તો 3 થી 4 મિનિટ. ધ પેશન્ટ શુડ બી પ્લેસ્ડ સુપાઇન ઓન અ ફર્મ ફ્લેટ with care taken to protect his or her cervical spine if traumatic injury of spine is suspected. પેશન્ટને CPR આવતી વખતે કેવી સપાટી ઉપર આપણે સુવડાવવાનું તો કે ફર્મ અને ફ્લેટ હોવી જોઈએ. સાથે જો સર્વાઇકલ સ્પાઇનની ઇન્જુરી સસ્પેક્ટેડ ટ્રોમેટિક હોય તો એની અંદર આપણે એ પ્રોટેક્ટ કરવાની. ફર્મ અને ફ્લેટ એટલા માટે કે આપણે ઉપરથી પ્રેશર આપી અને CPR આપવાના છે, જેથી ફર્મ અને ફ્લેટ સપાટીની જરૂર પડે. ત્યાર પછી પહેલું સિક્વન્સ છે કોમ્પ્રેશન. કોમ્પ્રેશનની અંદર કોઈ પણ પેશન્ટ રસ્તા ઉપર આપણે ખબર પડે કે અનકોન્શિયસ છે તો પહેલું આપણું સ્ટેપ એ પેશન્ટને પલ્સ ચેક કરવાની. કેટલી સેકન્ડ માટે? તો 10 સેકન્ડ માટે. આ MCQ બને કે 10 સેકન્ડ માટે આપણે CPRમાં પલ્સ એસેસમેન્ટ કરીએ. હવે એડલ્ટ માટે કઈ સાઈડથી પલ્સ લેવાની? કેરોટિડ. ચાઇલ્ડ માટે ફેમોરલ અને ઇન્ફન્ટ માટે બ્રેકિયલ. અહીં ત્રણેય MCQ બની શકે. ત્યાર પછી પલ્સ એબસન્ટ ફાઉન્ડ થાય કે આપણે તરત જ 30 ચેસ્ટ કમ્પ્રેશન ચાલુ કરી દેવાના. હવે કોમ્પ્રેશનની ડેપ્થ ત્રણેયની અંદર અલગ અલગ હોય, જેમાં એડલ્ટ અને ચાઇલ્ડ માટે 2 ઇંચ એટલે કે 5 સેન્ટીમીટર અને ઇન્ફન્ટ માટે 1.5 ઇંચ એટલે કે 4 સેન્ટીમીટર. ત્યાર પછી કોમ્પ્રેશન રેટ 1 મિનિટની અંદર આપણે 100 થી 120 જેટલા કોમ્પ્રેશન આપવાના હોય છે. આ પણ MCQ બની શકે. ત્યાર પછી બ્રીથ રેટ 10 બ્રીથ પર મિનિટ. એવરી 6 to 8 સેકન્ડને એક બ્રીથ આપવાના. પ્લેસ ઓફ કોમ્પ્રેશન સેન્ટર ઓફ ચેસ્ટ બિટવીન નિપલ ફોર એડલ્ટ એન્ડ ચિલ્ડ્રન એન્ડ જસ્ટ બિલો નિપલ લાઇન ફોર ઇન્ફન્ટ. એટલે કે એડલ્ટ અને ચિલ્ડ્રન માટે બે નિપલની વચ્ચે સેન્ટરમાં ચેસ્ટમાં આપવાની અને
ઇન્ફન્ટ માટે નિપલની જસ્ટ બિલો લાઇનથી આપવાની. તો આ પ્લેસ ઓફ કોમ્પ્રેશન MCQમાં પૂછાઈ શકે. કોમ્પ્રેશન ટુ વેન્ટિલેશન રેશિયો ફોર ચિલ્ડ્રન એન્ડ ઇન્ફન્ટ એની અંદર અલગ અલગ હોય. ડબલ રેસ્ક્યુઅર અને સિંગલ રેસ્ક્યુઅર એટલે કે CPR આપવાની અંદર 2 માણસ છે કે 1 માણસ. જો 1 માણસ CPR આપવામાં હોય તો 30/2 અને જો 2 માણસ CPR આપવામાં હોય તો 15/2. આ MCQ બને. ત્યાર પછી કોમ્પ્રેશન ટુ વેન્ટિલેશન રેશિયો ફોર એડલ્ટ ઇન બોથ સિંગલ એન્ડ ડબલ રેસ્ક્યુઅર. એડલ્ટમાં કોઈ ચેન્જીસ નથી. 1 પર્સન CPR આપવામાં હોય કે 2 પર્સન, એની રેશિયો 30/2 રહેશે. હવે એડલ્ટ અને ચિલ્ડ્રનની અંદર CPR આપવા માટે બોથ હેન્ડના પામ અથવા તો ચિલ્ડ્રનની અંદર સિંગલ પામનો યુઝ કરી શકાય. ઇન્ફન્ટની અંદર જો 2 રેસ્ક્યુઅર હોય તો થમ્બ ટેકનિક, 2 થમ્બ ટેકનિક યુઝ કરવાની, અને સિંગલ રેસ્ક્યુઅર હોય તો 2 ફિંગર ટેકનિક યુઝ કરવાની. અને CPR આપતી વખતે સાયકલ ચેન્જીસ થાય અથવા તો કોઈ એક પર્સન થાકી ગયો હોય તો બીજો પર્સન CPR આપવામાં આવે ત્યારે એ વચ્ચેનો જે ડ્યુરેશન છે એ 5 સેકન્ડ કરતાં વધારે ન હોવો જોઈએ. અને જ્યારે આપણે કોમ્પ્રેશન આપતા હોઈએ ત્યારે આપણે પ્રેશર 11 kg જેટલું પ્રેશર આવે એટલા પ્રેશરથી CPR કોમ્પ્રેશન આપવાનું છે. ત્યાર પછી બીજા સિક્વન્સમાં આવે એરવે. આફ્ટર ગિવિંગ 30 ચેસ્ટ કમ્પ્રેશન, રેસ્ક્યુઅર શુડ ઓપન ધ વિક્ટિમ એરવે. 30 ચેસ્ટ કમ્પ્રેશન આપી દીધા પછી આપણે જે પેશન્ટ વિક્ટિમ છે એનો એરવે ઓપન કરવાનો હોય છે. હવે એરવે ઓપન કરી એ પહેલાં આપણે ફર્સ્ટ ક્લિયર વોમિટન્સ, ફોરેન પાર્ટિકલ એન્ડ સિક્રીશન ફ્રોમ માઉથ. જો એ વિક્ટિમના માઉથની અંદર કોઈ વોમિટિંગ હોય, ફોરેન પાર્ટિકલ હોય કે માઉથમાંથી સિક્રીશન હોય તો પહેલાં આપણે રિમૂવ કરી લેવાનું. પછી એરવે માટે ધેન રેસ્ક્યુઅર ઓપન ધ પેશન્ટ એરવે આઇધર વિથ ધ જો થ્રસ્ટ મેન્યુઅર if patient has head, neck or head injury or the head till chin lift manual. જો પેશન્ટ ઇન્જુરીનો સસ્પેક્ટેડ હોય જેમ કે હેડ અને નેકની તો એની અંદર જો થ્રસ્ટ મેન્યુઅર યુઝ કરવાની, અને જો કોઈ ઇન્જુરી સસ્પેક્ટેડ ના હોય તો હેડ ટીલ ચેન લિફ્ટ મેન્યુઅર યુઝ કરવાની. આ MCQ બની શકે કે કોઈ પણ પેશન્ટ છે એની અંદર સર્વાઇકલ ઇન્જુરી સસ્પેક્ટેડ છે તો એરવે ઓપન કરવા માટે કઈ ટેકનિક યુઝ કરશો તો જો થ્રસ્ટ મેન્યુઅર. કીપ હેડ એન્ડ નેક હાઇપર એક્સટેન્શન. એરવે ક્લિયર કરવા માટે હેડ અને નેક હાઇપર એક્સટેન્ડેડ કરવાનો, જેના કારણે એરવે સ્ટ્રેટ અને ક્લિયર થાય. ત્યાર પછી સિક્વન્સમાં આવે છે સી બ્રીથિંગ. Breathing is assessed by listening for breath sound at the nose and lip and watching for the rise and fall of the chest. હવે જે આ વિક્ટિમ છે એ બ્રીથ લે છે કે નહીં એના એસેસમેન્ટ માટે આપણે નોઝ અથવા લિપ પાસે બ્રીથનો સાઉન્ડ આવે છે કે નહીં ચેક કરવાનો, અથવા તો એની ચેસ્ટ રાઇઝ અને ફોલ થાય છે કે નહીં એના આધારે ચેક કરવાનો. વન્સ ધ એરવે ઇઝ ક્લિયર એન્ડ ફાઉન્ડ એબ્સન્સ ઓફ બ્રીથ સ્ટાર્ટ ટુ ગીવ ટુ કન્ટિન્યુઅસ બ્રીથિંગ. એક વખત આપણે એરવે ક્લિયર કરી લીધો અને એ વિક્ટિમની અંદર બ્રીથ એબ્સન્ટ છે તો પછી 2 કન્ટિન્યુ બ્રીથિંગ આપવાના. પ્રોવાઇડ વેન્ટિલેશન બાય માઉથ ટુ માઉથ ઓર બાય માઉથ ટુ નોઝ. હવે આ વેન્ટિલેશન આપવા માટે માઉથથી માઉથ આપી શકાય અથવા તો માઉથથી નોઝ આપી શકાય. ગીવ એર બ્લો થ્રો માઉથ ટુ માઉથ આફ્ટર પિન્ચિંગ નોસ્ટ્રીલ. જો માઉથથી માઉથ આપણે એને બ્રીથિંગ આપવાનો હોય તો એ પહેલાં એની નોસ્ટ્રીલ છે પિંચ કરવાની, જેના કારણે તમે માઉથમાંથી જે બ્રીથ આપો છે પ્રોપરલી અંદર ઓક્સિજન સપ્લાય થાય. યુઝ રિસક્સિટેશન બેગ ઓર બેક માસ્ક ઇફ અવેલેબલ. આપણે જો હોસ્પિટલની અંદર CPR આપતા હોઈએ, અંબુ બેગ અવેલેબલ હોય તો તેના દ્વારા પણ તમે બ્રીથ આપી શકો. ગીવ 10 to 12 વેન્ટિલેશન પર મિનિટ ફોર એડલ્ટ, ચિલ્ડ્રન એન્ડ ઇન્ફન્ટ. મીન્સ કે એવરી 5 to 6 સેકન્ડે એક બ્રીથ આપવાનું. ત્યાર પછી જો હોસ્પિટલની અંદર હોય અને ડિફેબ્રિલેટર અવેલેબલ હોય તો એનો યુઝ પણ કરતા હોય તો એના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે જોઈએ. ડિફેબ્રિલેટરને આપણે બીજું ઓટોમેટેડ એક્સટર્નલ ડિફેબ્રિલેટર તરીકે પણ ઓળખીએ. નેવર યુઝ ઇન ચિલ્ડ્રન બિલો 8 years of age એન્ડ પર્સન વિથ વેટ બિલો 25 kg. ડિફેબ્રિલેટર છે એ 8 વર્ષ કરતાં નાના બાળકો હોય અથવા તો જે પર્સનને આપવાનું છે એનો વેટ 25 kg કરતાં નીચે હોય તો તેને નથી આપવાનું. AED ડિવાઇસ કન્ટેન 2 પેડલ. AEDમાં 2 પેડલ આવે, એમાં વ્હાઇટ પેડલ રાઇટ સાઇડ ક્લેવિકલની નીચે મૂકવાનું અને રેડ પેડલ હાર્ટના એપેક્સની ઉપર મીન્સ કે લેફ્ટ સાઇડ મૂકવાનું. ડિફેબ્રિલેટર વેન્ટિક્યુલર ટેકિકાર્ડિયા અને વેન્ટિક્યુલર ફિબ્રિલેશનની અંદર આપવામાં આવે છે. 2 પેડલની અંદર અલગ અલગ હોય. જો 2 પેડલ હોય તો એને બાયફેઝિક કહેવાય અને 1 પેડલ હોય તો એને મોનોફેઝિક કહેવાય.
તો બાયફેઝિકની અંદર જે જૂલ આપણે આપીએ અને 120થી 200 જૂલ આપવાનું, અને મોનોફેઝિકની અંદર 360 જૂલ. આપણી પાસે કયું ડિફિબ્રિલેટર છે એના ઉપર ડિપેન્ડ રહે. Reassess the rhythm after 2 minutes, and if VF or pulseless ventricular tachycardia are still exciting, give the second shock with the same previous energy level. એક વખત શોક આપી દીધો, ત્યાર પછી CPRની સાયકલ આપી, ત્યાર પછી વળી આપણે રિધમ રીએસેસ કરશું. 2 મિનિટ પછી જો કન્ટિન્યુ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન અને વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા હોય તો પ્રીવિયસ એનર્જી લેવલથી જે શોક આપ્યો હતો એવી જ રીતે બીજો શોક આપશું. Deliver one shock and resume CPR for 2 minutes. Repeat it until patient start to breathe, move or react. એક શોક આપી દીધા ત્યાર પછી 2 મિનિટ માટે CPR આપશું. એવી રીતે આપણે જ્યાં સુધી પેશન્ટના બ્રીથ અને મૂવ ન કરે ત્યાં સુધી યુઝ્યુઅલી 3 શોક આપણે ડિલિવર કરી શકીએ. પેશન્ટ એન્ડ બેડ શુડ નોટ બી ટચ એન્ડ શટ ઓફ ઓક્સિજન વેન પ્રેસિંગ શોક બટન. જ્યારે આપણે પેશન્ટને ડિફિબ્રિલેટર આપતા હોય ત્યારે બેડને ટચ નહીં કરવાની અને ઓક્સિજન બંધ કરી દેવાનું. કોમ્પ્લિકેશન ઓફ CPR ડ્યુ ટુ ફોલ્ટી ટેકનિક. જો CPRની ટેકનિક ફોલ્ટીથી CPR આપવામાં આવે તો કોમ્પ્લિકેશન થાય. એની અંદર રિબ્સ, સ્ટર્નમ અને કોલાર બોન ફ્રેક્ચર અને રપ્ચર ઓફ લીવર, સ્ટમક,